પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું। પાટણના કોંગ્રેસ ઉમેદવારને વધાવવા કોંગ્રેસે કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું, જે બાદ ચંદનજી ઠાકોરે પાટણ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી। ફોર્મ ભર્યા બાદ ચંદનજી ઠાકોરે નિવેદન આપ્યું કે મને 18 આલમનો સહયોગ મળ્યો છે। રેલીના આયોજન દરમિયાન રસ્તામાં બહેન અને દીકરીઓએ કુમકુમ તિલકથી સ્વાગત કર્યું। ચંદનજી ઠાકોરે એમ પણ કહ્યું કે લોકો મને બહુમતીથી જીતાડી દિલ્હી મોકલશે તેવી આશા છે। લોકસભાના ઉમેદવાર તરીકે આજે મેં મારી ઉમેદવારી પત્રક નોંધાવી છે। સવારે વહેલા અમારી કુળદેવી માતા અંબાજી, સદારામ બાપા અને મારી દીકરીએ મને કુમકુમ તિલક કર્યું અને એના પછી નબદાગીરી બાપુ અને હનુમાનજીના દર્શન કર્યા અને નગર દેવી મા કાળકાએ શીશ નમાવી અને અનાવાડાના દરવાજેથી લઈ અને પ્રગતિ મેદાન સુધી હું વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચ્યો। પરમ કૃપાળુ પરમાત્માને પાટણના દેવી દેવતાઓ અને સમર્થકોનો ખૂબ વિશાળ રેલીમાં મને સમર્થક મળ્યું અને 18 આલમ લોકોએ મારું સ્વાગત કર્યું, વેપારી લાઈને મારું સ્વાગત કર્યું। આજુબાજુના વિસ્તારે મારી બહેનો, કોઈ દીકરીઓ મને કુમકુમ તિલકથી કોઈએ મોં મીઠું કરાયું, કોઈએ શ્રીફળ ને સાકર હાથમાં આવી, કોઈ અનેક વસ્તુથી મારું સ્વાગત કર્યું। અતિ ભવ્ય મને 18 આલમનો ખૂબ મોટો પ્રેમ મળી રહ્યો છે। લોકો આજે મારી જાહેર સભામાં આપ જોઈ રહ્યા છો, એટલે હજારોની મેદની સંખ્યામાં લોકો મને સમર્થન અને આશીર્વાદ અપાયા છે।